આજરોજ સુધારપુરાથી ભાવપુરાને જોડતા માર્ગ પર પુલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રીતેશ વસાવાના વદર હસ્તે કરવામાં આવ્યું। આ શુભ પ્રસંગે ધારાસભ્ય રીતેશ વસાવા સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સોનલબેન નરેન્દ્રસિંહ રાજ, માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, એપીએમસીના ચેરમેન દીપકભાઈ પટેલ, આગેવાન અજીતભાઈ, આગેવાન દિનેશભાઈ, આગેવાન પ્રતાપભાઈ, આજુબાજુ ગામના સરપંચશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા। અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો। માનની ધારાસભ્યશ્રી, માનની જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, હોદ્દેદારો, અત્રે ઉપસ્થિત બંને ગામના ભાઈ બહેનો, આજે એટલો સરસ આનંદ થાય છે મને તો કે વર્ષોની જે જજુમવાની રીત હતી એ આજે સફળ થઈ। લગભગ 55-60 વર્ષથી આ માગણી છે અને સૌથી પહેલા ધારાસભ્ય હતા જે સ્થળ પર આવીને મુલાકાત લીધી અને આ કામ શરૂઆત કરી, મંજૂર કર્યો, અત્રે ખાતમુહૂર્ત થયું અને એમાં પ્રયત્નમાં ધારાસભ્યશ્રી, આપણા ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ, અમારા નરેન્દ્ર તરફથી રજૂઆત થઈ હતી અને આ જે કંઈ કાર્યકર્તાઓએ રજૂઆત કરી એનો લાભ અમને મળે છે અને ખરેખર આ હૃદયથી છે ને લોકો બહુ આનંદ અનુભવશે અને અંતરના આશીષ આપ સૌને મળશે, કારણ કે આ એવી જરૂરિયાતની વસ્તુ હતી। કંઈ તો કેટલા જીવ પણ તણાઈ ગયા છે, કેટલા પશુઓ પણ તણાયા છે। એટલે આ તબક્કે વિશેષ કંઈ કહેતો નથી, પણ બંને ગામના પ્રજાજનો વતી આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું।